તમામાં ડગલે ને પગલે પાણીના ખબેસા જોવા મળે ને ભાઈબંધના ઘરે કોબરા જનાવર નીકળ્યું ને આજુબાજુ હેરીના છોકરા જોવા પૂગી ગયા. ગાડી સ્ટાર્ટ કર. એટલે તો બધાને જય સોમનાથ જય માતાજી. આજના મિની બ્લોગ ની કહાની થોડીક અલગ છે. હમણાં થોડાક ટાઈમ થી વિડીયો નતા આવતા એનું કારણ છે કે આપણા મિની ફાર્મ હાઉસ નું કામકાજ ચાલુ છે. 30% જેટલું કામકાજ બાકી છે એટલે એ પતાવીને આપણે રેગ્યુલર વિડીયો બનાવવાની ટ્રાય કરશું ને આપણા ફાર્મ હાઉસ ને અપડેટ પામા દેતો રહે એટલે બધા જોડાયેલા રહેજો. હવે આપણે આવી ગયા આપણા ભાઈબંધના ઘરે, કારણ કે એના રસોડામાં કોબરા જનાવર નીકળ્યું ને આજુબાજુ હેરીના છોકરા જોવા પૂગી ગયા ને 2 છોકરા એવા હતા કે વાયડામાંથી જોવા આવી ગયા. એ 2 છોકરા બીજું કોઈ અમે 2 પોતે જ હતા ને કોકની ના જનાવર નીકળતા જોવાની મજા થોડીક અલગ આવે. તમારું શું કેવું? વાત તો સહી હે. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જવાનું છે વેરાવળ, એટલે ઠેલો લઈને ઘરેથી નીકળી ગયા ને અડધે રસ્તામાં ઉભી ગઈ ભાઈબંધ ગાડી લઈને લેવા આવી ગયો. આ રસ્તા પરથી એક આપણા બીજા ભાઈબંધ ને લેવાનો છે ને એ બીજું કઈ નહીં આપણા ભવદીપ સાહેબ છે ને એને ગાડીમાં વૈશમાં બેહાડવો પડે, બાકી તો એ હાલતી ગાડીમાં ઉતરી જાય. સમાહમાં તમે ગમે ત્યાં ફરવા જાવ તમને બીજું જોવા મળે કે ના મળે, પણ ડગલે ને પગલે પાણીના ખબેસા જોવા મળે ને આ વાત ઉપર ઇતિહાસ ગવાશે. વાત તો સહી હે. સોમનાથમાં આવેલી આ જગ્યાનું નામ શું છે જેને ખબર હોય કમેન્ટ કરી દેજો. ને આપણી ગાડી સડી ગઈ હતી જુનાગઢ રોડ ઉપર ને આપણે જવાનું છે વેરાવળ ને ગાડી જતી હતી હોય હો. ભાઈબંધ ગાડીને 4 વ્હીલ આરે રાખતો તો મેં કીધું કે ભાઈ ગાડીને ધીમી પાડ, બાકી ભાંગીને ભૂકો થઈ જાય ખબર નહીં પડે. ગાડીને રેકી મૂળ લીધા હતું કે ને અહીંથી લીધા 10 રૂપિયાની સિગમ સાવતા સાવતા અમે પૂકી જતા રિલાયન્સ મળે ને. બાકી આજના મિની બ્લોગ ની અંદર એટલું જ ને. આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતી એના પેજને ફોલો કરીને જજો.